હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છે? મજામાં છો? તો ફ્રેન્ડ, આજે આપણે ફરીને લાઈવ નથી આવ્યા. હમણાંથી લગભગ લાઈવ નહીં આવી શકું એટલે મેં ઓફલાઈન આ વિડીયો બનાવ્યો છે. ઓફલાઈન વિડીયોમાં એક ફાયદો એ થાય છે કે તમારે શોર્ટમાં પતી જશે. એટલે બની શકે ત્યાં હું સુધી ઓફલાઈન વિડીયો બનાવીશ. જ્યારે હું ફ્રી આવીશ ત્યારે હું ઓનલાઈન જરૂર આવીશ. તો હવે ફ્રેન્ડ્સ, આજે આપણે 5મો દિવસ છે મહેંદી ક્લાસનો, જે હું ફ્રીમાં શીખવાડું છું. આપણે ચોથા દિવસે જોયા કે આપણે ત્રાંસા છે ને આપણે લીટા કર્યા છે. આ રીતના જો આ પણ લીટા અલગ છે, આ લીટા પણ અલગ છે, અને ડબલ લાઇન, પછી ચેક્સ કર્યા છે, પછી આ ડબલ લાઇન કરી છે, આ ટ્રિપલ લાઇન કરી છે, અને આ 4 લાઇન કરી છે. આ વિડીયો ન જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો. હવે આજે આપણે ફ્રેન્ડ્સ છે ને સર્કલ કરવાના છીએ, જલેબી બનાવવાના છે. એટલે આજે ઘણું બધું મહત્વનું છે જે આજે આપણે શીખવાના છે. તમે પણ જો ઓનલાઈન યાની કે ફ્રીમાં જો મહેંદી શીખવા માંગતા હો તો મારી સાથે જરૂર કનેક્ટ થઈ જાજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આપણે ફ્રેન્ડ્સ શું કરવાનું છે? તો આજે આપણે ફ્રેન્ડ્સ છે ને સૌથી પહેલાં તો સર્કલ બનાવવાનું છે. નાનું સર્કલ બનાવવાનું છે, પછી મોટું સર્કલ બનાવવાનું છે. ધીમે ધીમે એ પ્રકારના સર્કલ બનાવવાના છે, ચેક્સ બનાવવાના છે. એ રીતના કરવાનું છે. એટલે કે અત્યારે આપણે જે શીખીએ છીએ ને એ પાયાનું જે વસ્તુ કહેવાય ને તે શીખીએ છીએ. જે આપણી મોટી મોટી મહેંદી દોરતા હોઈએ છીએ તો તેની અંદર જે દોરવાનું હોય એને કે ભરવાની મહેંદી હોય છે એ શીખવાનું છે સૌથી પહેલાં. તો આજે આપણે શું કરવાના છે? તો આજે આપણે કરવાના છે સર્કલ. જેમ આપણે આગળ જઈશું એમ એમ કરતા જઈશું. તો હવે આપણે ફ્રેન્ડ્સ શું કરવાનું? સૌથી પહેલાં તમારે સર્કલ કરવાનું છે. તમારે પહેલાં શું કરવાનું કે હાફ સી કરી નાખવાનો. જો તમને રાઉન્ડમાં ન આવડે તો આ રીતનો નાનો સી કરી નાખવાનો. જે રીતના હું કરું છું, જો આ રીતનો નાનો સી કર્યો. હવે ફરીને તમારે અહીંયા પણ આ રીતનો સી કરવાનો. જો આ રીતનો. હવે શું કરવાનું છે કે આ સીને અને આ સીને બંનેને જોઈન્ટ કરી નાખવાનો છે. જો આ રીતે આપણે ફર્સ્ટ સી કર્યો, હવે આ સેકન્ડ સી કરીએ. થઈ ગયું ફ્રેન્ડ એકદમ સર્કલ. હજી એકવાર ટ્રાય કરીએ. આપણે હજી વ્યવસ્થિત નથી થયું તો આ રીતે સર્કલ કરવાનું છે, હાફ સર્કલ કરવાનું છે. યાની કે આપણે સી કરવાનું છે, પછી આ પ્રકારનો બીજો સી કરવાનો છે જે ઊંધું સી કહેવાય છે. એ રીતે જો. તો જે લોકોને સર્કલનો અર્થ હોય એ આ રીતે સર્કલ શીખી શકે છે. રાઉન્ડ યાને ગોળ કહેવાય. અને આ રીતનો અર્ધ ગોળાકાર આપણે કરશું, પછી ફરીને આ રીતનો ગોળાકાર કરશું. ફરીને આ રીતનું તમને જ્યારે આવડી જાય પછી તમે આ રીતે એકદમ સરસ રીતે રાઉન્ડ કરી શકશો. જો આ રીતની રાઉન્ડની તમારે પ્રેક્ટિસ કરવાની છે. આ રીતે ધીમે ધીમે કોણ લઈ અને તમારે રાઉન્ડ દોરતું જવાનું છે. પહેલાં શું કરવાનું છે? તો હાફ સર્કલ કરવાનું છે, પછી બીજું હાફ સર્કલ કરવાનું છે, અને બંનેને કનેક્ટ કરી નાખવાનું છે. આ પ્રેક્ટિસ ફ્રેન્ડ તમારે છે ને 10થી 20 વાર પ્રેક્ટિસ કરવાની છે. તમે 10થી 20 વાર પ્રેક્ટિસ કરશો તો તમને ચોક્કસ આ જે સર્કલ છે એ સરસ રીતે રાઉન્ડ કરતા આવડી જશે. જરા પણ ભૂલ નહીં થાય, જરા પણ આડુંઅવળું નહીં થાય. આ રીતે તમે સર્કલ દોરી શકશો. જો શું કરવાનું? તો હાફ સર્કલ પહેલાં દોરવાનું છે. આપણે હાફ સર્કલ દોરી નાખ્યું છે, પછી હાફ સર્કલ બીજું એની સાથે જોડવાનું છે. આ રીતે પણ તમે પ્રેક્ટિસ તમારે કરવાની છે. જો હવે આપણે આ લાઈન કરી એ કેવી લાઈન કરી? તો આપણે નાની લાઈન કરી. હવે આપણે સહેજ મોટી લાઈન કરશું, એટલે કે મોટું રાઉન્ડ કરશું. તો આ રીતનું તમારે મોટું સર્કલ કરવાનું છે. જો થયું. હવે અહીંયા બીજું મોટું રાઉન્ડ કરવાનું છે. સરસ મજાનું સર્કલ થઈ ગયું છે. હવે બીજું આપણે સર્કલ કરશું. અહીંયા ફરીને બીજું સર્કલ કરશું. આ રીતે તમે ફ્રેન્ડ પ્રેક્ટિસ કરશો તો તમને સરસ મજાનું નાનું એવું સર્કલ કરતા આવડી જશે. તમે જે પણ સર્કલ કરો છો તો એ સર્કલની જે સાઇઝ છે એ ખાસ નોંધવાની છે કે એક સર્કલ જે નાનું મોટું થતું હોય છે તો એક સરખું સર્કલ થવું જોઈએ. જો
તમે જોશો કે મેં જે પણ સર્કલ બનાવ્યા છે એમાં સાઇઝમાં દરેકની સાઇઝ અલગ અલગ પ્રમાણે ચેન્જ થતી જાય છે, કે એક સાઇઝમાં બની શકે તે મેં કોશિશ કરી છે કે એક સાઇઝમાં સર્કલ થાય. આટલું થઈ ગયું ફ્રેન્ડ્સ. હવે શું કરવાનું છે, તમારે એક સર્કલ કરવાનું છે. કેવું સર્કલ કરવાનું છે, તો નાનું સર્કલ કરવાનું છે. જો આ રીતનું નાનું સર્કલ કરવાનું છે. કરી નાખ્યું. હવે શું કરવાનું, તો હવે એની પર બીજું સર્કલ કરવાનું છે. જો આ રીતે. તમને ન આવડે તો શું કરવાનું, પહેલાં હાફ સર્કલ કરવાનું અને એને પૂરું કરી નાખવું આ રીતે. હવે પાછું ફરીને એની ઉપર બીજું સર્કલ કરવાનું છે. જો આ રીતે પાછું ફરીને એની ઉપર બીજું સર્કલ કરવાનું છે. તો તમારે એક સરસ મજાની ચકડી થઈ જશે. જો હવે આવી પ્રેક્ટિસ ફરીને અહીંયા કરવાની છે. આપણે પહેલાં શું શીખ્યા, તો આપણે પહેલાં નાનું ચક્કર શીખ્યા છે, એટલે કે નાનું રાઉન્ડ શીખ્યા છે. આ રીતનું નાનું રાઉન્ડ કરવાનું છે. હવે શું કરવાનું, તો બીજું મોટું રાઉન્ડ કરવાનું છે એની પર. આની અંદર પણ તમે નાનું રાઉન્ડ કરી શકો. જો હવે આની પર પણ રાઉન્ડ કરવાનું છે. થોડીક જગ્યા રાખવાની છે આ રીતે. પાછા ફરીને એની ઉપર રાઉન્ડ કરી નાખવાનું છે. આ રીતે આપણે આ રાઉન્ડની લાઈન પૂરી કરશું. શું કરશું, તો પહેલાં નાનું એવું સર્કલ કરશું, પછી મોટું સર્કલ કરશું, પછી એનીથી મોટું કરશું સર્કલ. ફ્રેન્ડ્સ, આડું અવળું થાય તો એની ચિંતા બિલકુલ કરવાની જરૂર નથી. તમે પણ મારી સાથે પ્રેક્ટિસ કરો છો, શીખો છો. ઘણા લોકોએ હજી કોન લીધો જ છે તો હાથમાં, તો એમાં મૂંઝાવાની જરૂર નથી ફ્રેન્ડ્સ. કેમ કે જ્યારે આપણે શીખીએ છીએ તો આપણને આવડતું નથી, એટલા માટે જ આપણે શીખતા હોઈએ છીએ. તો શીખતા હોય તો ભૂલ તો થવાની જ છે ને, એમાં શું મૂંઝાવાની જરૂર છે. આ રીતનું તમારે સર્કલ કરતું જવાનું છે. જો પહેલાં આપણે શું શીખ્યા છે, કે નાનું સર્કલ પછી મોટું સર્કલ, અને જે પણ સર્કલ છે તેને અંદર આપણે લીધા છે. તો તમે જોશો કે સરસ મજાની અંદર જલેબી થઈ છે. હવે આપણે આ લાઈન છે ને પહેલાં પૂરી કરી નાખીએ, પછી હું તમને જલેબી બનાવતા શીખવાડવાની છું. આ મેં તમને શું શીખવાડ્યું છે, કે સર્કલની અંદર સર્કલ કરવાના છે. આ રીતની સર્કલની અંદર સર્કલ કરવાના છે. જો સર્કલ કર્યું છે, એની ઉપર બીજું સર્કલ કર્યું છે, એની ઉપર બીજું સર્કલ કર્યું છે. સર્કલ એટલે ગોળ કહેવાય. અને શું કહેવાય, ગોળ. તમે શું કહો છો કમેન્ટમાં મને તમારે કહેવાનું છે. કેમ કે જે લોકો પણ જ્યાં રહે છે બધે એની ભાષા અલગ અલગ હોય છે. એની અંદર પણ આપણે સર્કલ કરી નાખશું અને પછી આ રીતે આપણે દોરી નાખવાનું છે. જો આડોવડું જાય તો ચિંતા કરવાની જરૂર, મારી પણ જાય છે. જો મારી ભૂલ થશે એટલે ઓટોમેટિક તમને એમ થશે કે નહીં, બેનની પણ ભૂલ થાય છે તો ચાલશે અમારે, પણ તમારે શીખવાનું છે એટલે કંઈ વાંધો નહીં. જો આ સર્કલની અંદર પણ સર્કલ દોરતા શીખવાનું છે. આ રીતે. અને અહીંયા આપણે ફરીને આ રીતે સર્કલ કરી નાખ. હવે આપણે શું શીખવાના છીએ ફ્રેન્ડ, તો હવે આપણે જલેબી શીખવાના છે. પહેલાં આપણે શું શીખ્યા, તો સર્કલ શીખ્યા, પછી મોટું સર્કલ શીખ્યા અને સર્કલની અંદર સર્કલ શીખ્યા. હવે આપણે જે શીખવાના છે તે જલેબી શીખ્યા છે. તો જલેબી કઈ રીતે આવે, તો તમારે શું કરવાનું છે. જો બે પ્રકારની જલેબી આવે છે. એક તો પહેલાં તો આપણે આ રીતે છે ને અંદરથી લઈ જવા, બહારથી લાવવાનું છે. જો આ રીતે, આ રીતે. આ આપણે કઈ રીતે લાયા, તો બહારથી આપણે અંદર લઈ જવાનું છે. જો શું કર્યું, જો બહારથી આપણે અંદર લઈ ગયા છે. દરેક વસ્તુ અલગ અલગ છે, દરેકમાં અલગ અલગ મેં રીત બતાવી છે. આમાં આને શું કહેવાય, તો આપણે જલેબી કહીએ છીએ. તમે શું કહો છો કે જો સ્પાઇરલ પણ કહેવાય છે. આ રીતે બહારથી લાવવાનું છે
અને પછી આ રીતને અંદર લઈ જવાનું છે. ધીમે ધીમે એકબીજાને અડે નહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે. અને દરેક લાઈન વચ્ચે થોડી થોડી જગ્યા રહે એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. જો પાછી લાઈન લઈ ગયા, પછી આ રીતે રાઉન્ડ કર્યું, રાઉન્ડ કરતું જવાનું છે અને સ્પેસ રાખતું જવાનું છે. પાછું આપણે શું કર્યું તો આ રીતનું લઈ ગયા છીએ. જો ફરીને આપણે શું કર્યું તો પાછું આપણે આ રીતનું કર્યું છે. જો બહારથી અંદર લઈ ગયા છીએ, સ્પેસ રાખી છે. હવે અહીંયા આપણે હવે બીજું શીખશું. શું શીખવાનું છે? આપણે બહારથી અંદર લઈ ગયા છે. હવે શું કરવાનું છે તો અંદરથી આપણે બહાર લઈ જવાનું છે. જો આ રીતનું તમને બધી રીત આવડવી જોઈએ. એક એવી વસ્તુ નથી કે આ વસ્તુ ન આવડવી જોઈએ. જ્યારે પણ મહેંદી શીખીએ છીએ તો ત્યારે છે ને ફ્રેન્ડ્સ આપણને દરેક વસ્તુ આવડવી જોઈએ. આ શું કર્યું આપણે તો અંદરથી બહાર લઈ ગયા. જો ફરીને આપણે કરશું, એકવાર સ્ટાર્ટ કરશું, અહીંથી આપણે ફરીને લઈ જઈશું અને પાછું આપણે આ રીતનું પૂરું કરી નાખશું. જો આ રીતે. તો આ દરેક વસ્તુની પ્રેક્ટિસ તમારે 10-10 વાર કરવાની છે. હવે ફ્રેન્ડ શું કરવાનું છે તો હવે નાના નાના રાઉન્ડ કરવાના છે. કઈ રીતે તો તમારે એક લાઈન દોરવાની છે. આ રીતની લાઈન દોરી નાખવાની છે અને હાફ સર્કલ કરવાના છે, જેને આપણે કાંગરી પણ કહીએ છીએ. કઈ રીતની તો જો આ રીતના આપણે હાફ સર્કલ દોરવાના છે. આ 1, આ 2, આ 3, આ 4. આને શું કહેવાય તો કાંગરી પણ કહેવાય છે ફ્રેન્ડ્સ. અમે આને કાંગરી કહીએ છીએ. તમે શું કહો છો એ કહેજો. જુઓ તો આ હાફ સર્કલ છે એ પણ જોઈ લેવો. થઈ ગયા નાના રાઉન્ડ, નાની કાંગરી. અને હવે શું કરવાનું છે તો મોટા મોટા હાફ સર્કલ દોરવાના છે. જો આ રીતના એની ઉપર જ આપણે કર્યા છે. આ જે સર્કલ કર્યા છે ને તે આપણે યુ આકારના કર્યા છે. આપણે જે પહેલા સી જોયો તો આ જે છે એ તમે જોશો તો એને જ્યારે આપણે આ સી છે આપણે આ રીતના કર્યા છે. જો આ રીતના. પણ હવે આ સીને તમે આ રીતના લઈ જાઓ. જો તો આ એક જાતનો યુ થઈ ગયો. જો થઈ ગયો યુ. એ રીતના આ યુ છે, હાફ યુ. આમ તો યુ જ પૂરો ગણાય છે તો યુ કરવાના છે. જુઓ અને નીચે મિની સર્કલ કરવાના છે. આ રીતની તમારે પ્રેક્ટિસ કરવાની છે. જો આમ પછી ફરીને લાઈન કરવાની છે, ક્રિએટ કરવાની. આ રીતની લાઈન ક્રિએટ કરવાની. ફરીને નાના નાના સર્કલ કરવાના. આને કાંગરી પણ કહેવાય છે અને અમે કાંગરી કહીએ છીએ. આ નાની નાની કાંગરી કરવાની. જેટલી બની શકે એટલી નાની નાની કાંગરી કરવાની. અને દરેક જગ્યાએ આ કાંગરીનું ખૂબ જ મહત્ત્વની છે. આ કાંગરી આ રીતની શોર્ટ પણ હોય અને આ રીતની લાંબી પણ હોય એ પણ હું દેખાડું. લાઈન ક્રિએટ કરવાની છે આ રીતની. અને આ રીતની લાંબી પણ હોય છે. જો આ લાંબી કાંગરી છે. આ રાઉન્ડમાં નથી. તમે આ કાંગરી જોશો તો થોડોક રાઉન્ડ પકડશે, પરંતુ આ રાઉન્ડમાં નથી. આ કાંગરી કેવી છે તો આ કાંગરી છે ને એ લંબગોળ ટાઈપની છે. જો એકદમ લંબગોળ ટાઈપની છે. હવે બીજી કાંગરી કરાવું. આ કાંગરી અલગ ટાઈપની છે. જો દરેક વસ્તુ અલગ અલગ છે. આમાં સ્પેસ અંદર દેખાશે. આ લંબગોળ ટાઈપની છે અને આમાં સ્પેસ અંદર દેખાતી નથી. આને પણ તમે ડબલ લાઇનમાં ક્રિએટ કરી શકો છો. અને શું કરવાનું છે ડાયરેક્ટ આ રીતે કરવાનું છે. જો જે રીત તમારો કોણ જાય છે એ રીતનું કરવાનું છે. જો થોડું નજીક કરીને દેખાડું. આ રીતનું
તો ફ્રેન્ડ આજના આપણે આ વિડીયોમાં છે આપણે ડે 5 છે ફ્રી મહેંદી ક્લાસ છે. આજે આપણે શું શીખ્યા છે તો હાફ સર્કલ શીખ્યા, રાઉન્ડ શીખ્યા, રાઉન્ડની અંદર રાઉન્ડ શીખ્યા છે, પછી જલેબી શીખ્યા છે જે બહારથી અંદર આવે છે, અને બીજી જે જલેબી શીખ્યા છે જે અંદરથી બહાર જાય છે. હાફ સર્કલ જોયા જેને આપણે કાંગરી કહીએ છીએ. મોટા સર્કલ પણ જોયા. આની હજી એક મોટી લાઈન કરીને બતાવું પછી આપણે વિડીયો સમાપ્ત કરીએ. તમારે શું કરવાનું છે તો અહીંયા તમારે એક લાઈન મોટી ક્રિએટ કરવાની છે. જો આ રીતે આ સર્કલ છે ને એને આ રીતને તે ક્રિએટ કરવામાં આવે છે, પણ અત્યારે હું તમને શીખવાડું છું તો તે તમને મોટી મોટી લાઈન કરી અને આ રીતના બતાવું છું. તમારે આ રીતનું કરવાનું છે. આ રીતનું એકદમ પરફેક્ટ માપ છે. જો આ રીતે જે આપણે કાંગરી કરીએ છીએ, મોટા મોટા રાઉન્ડ કરીએ છીએ તો એ જ્યારે આ પતલી લાઈન થાય છે તેની ઉપર જ થાય છે. આની પણ કરી શકીએ. દેખાડું શું કરવાનું છે. એકદમ લાઈન કરી નાખવાની છે. પછી આ રીતે છે ને કાંગરી કરી નાખવાની છે. આ કાંગરી છે ને ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્ત્વની છે. એટલી સરસ આનું ફિનિશિંગ દેખાય છે ને કે તમે જ્યારે હાથમાં દોરશો તો તમારો હાથ સરસ લાગશે. હવે શું કરવાનું તો આ મોટી કાંગરી કરી નાખવાની. જો અને આ કાંગરી ઉપર પણ આ કરી શકીએ, પણ આ કાંગરી મોટી કાંગરી છે એટલે આ કાંગરી પર આ મોટી કાંગરી ન કરતા એ નહીં સારું લાગે. આ વસ્તુ છે એ આમાં ન કરતા. બાકી તમે આમાં કરી શકો છો અને આમાં પણ કરી શકો છો. તમે જોશો કે આમાં અને આમાં જે બંનેમાં આપણે કર્યું છે તે બંનેમાં ઘણો બધો ડિફરન્ટ છે. તો ફ્રેન્ડ્સ આ વિડીયો કેવો લાગ્યો, મારે સમજાવવાની પદ્ધતિ કેવી લાગી પ્લીઝ યાર કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. સારી લાગી હોય તો લાઈક શેર જરૂર કરી નાખજો. અને હા, બીજું કંઈ પણ જાણવું હોય તો કમેન્ટમાં મને કહેજો. તો અત્યારની માટે બાય બાય.